નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું પત્તાના એક નવા જાદુમાં. અને આજના આ જાદુમાં બહુ મજેદાર, મજા આવી જાય એવું પત્તાનું જાદુ જોવાનું છે. મગજ હલાવી નાખે એવું પત્તાનું જાદુ આજે હું તમને બતાવવાનો છું. અને આ જ વિડીયોની અંદર અંતમાં હું તમને આ જાદુ શીખવાડવાનો છું. પહેલા હું તમને આ જાદુ બતાવીને ચકાચોંધ કરી નાખવાનો છું, અને પછી આ જ વિડીયોની અંદર હું તમને આ જાદુ બતાવવાનો છું. તો ફટાફટ જાદુ ચાલુ કરીએ, અને પછી આ જાદુમાં હું તમને આ જાદુ શીખવાડવાનો છું. મારા હાથમાં પત્તાની ઢગલી છે દોસ્તો, એને આપણે અહીંયા આગળ પહેલાં મિક્સ કરી દઈએ. આ પત્તાની ઢગલી મિક્સ થઈ નહીં બરાબર. આજે ખબર નહીં કંઈક થઈ રહ્યું છે, સોરી. ફરીથી આને આપણે મિક્સ કરી દઈએ. પત્તાની ઢગલી કેમ મિક્સ નથી થઈ રહી ખબર નહીં. એકવાર ફરી ટ્રાય કરીએ આપણે. એક જ મિનિટ. આ પત્તા મેં લીધા, પત્તાની ઢગલી મેં મિક્સ કરી દીધી. પત્તા ઉપરના ખબર નહીં મિક્સ નથી થઈ ગયા. હવે આ પત્તા મિક્સ થઈ ગયા છે. આના પછી હું સિમ્પલ એક વસ્તુ કરવાનું છું કે અહીંયા આગળ 4 અલગ અલગ ઢગલી કરવાનો છું. આમ 1 2 3 4 એમ કરીને 4 અલગ અલગ ઢગલી હું અહીંયા આગળ કરવાનો છું. ઠીક છે, ફટાફટ આપણે ઢગલી કરી નાખીએ. ને ઢગલી કર્યા પછી હું તમને બતાવું કે અહીંયા આગળ શું જાદુ હું અહીંયા કરવાનો છું. તમે જોતા રહો દોસ્તો, બહુ જ મજા આવશે. અને આ વિડીયોની અંદર હું તમને શીખવાડવાનો પણ છું, એટલે અંત સુધી જોતા રહેજો, કારણ કે ખૂબ મજા આવે એવું. અને એકદમ એકચ્યુઅલી બહુ સરળ અને સિમ્પલ જાદુ છે. કોઈ બી નાનું છોકરું બી કરી શકે એટલું સરળ અને સિમ્પલ જાદુ છે. અને કોઈને બી આપણે આમ બતાવીએ ગમે ત્યારે તો મજા આવી જાય, સામેવાળાને મજા આવી જાય, જોવાની બી મજા આવી જાય અને કરવાની બી મજા આવી જાય. ઠીક છે, તો આ 4 અહીંયા આગળ ઢગલી થઈ ગઈ છે પત્તાની, અને આ 4 ઢગલી ઉપર અહીંયા આગળ આપણે ગોઠવી દઈએ. હવે જાદુ દોસ્તો એવું છે કે આ 4 ઢગલી ઉપર એક સાથે દરેક ઢગલીનું ઉપરનું પત્તું આપણે ખોલીએ તો અહીંયા આગળ સૌથી પહેલો દોસ્તો આવી ગયો કાળીનો એક્કો, બીજો દોસ્તો ફલ્લઈનો એક્કો, ત્રીજો અહીંયા આપણે ખોલીએ તો ચરકટનો એક્કો, અને છેલ્લો દોસ્તો તમને ખબર જ છે લાલનો એક્કો. તો 4 એક્કા આપણે શફલ કર્યું હતું, મિક્સ કર્યા હતા. પત્તા મિક્સ સમાવ નહોતા થઈ રહ્યા તો પણ આપણે મિક્સ કર્યા હતા. અને એ પછી પણ આપણે જોયું તો અહીંયા 4 એક્કા તમારી સમક્ષ આવી ગયા છે. તો શું કરવાનું છે એ હું તમને ફટાફટ અહીંયા બતાવી દઉં વિડીયોમાં. આપણે દોસ્તો આ વિડીયો શીખીએ એ પહેલાં તમને વિડીયો જો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ કરજો તમને વિડીયો કેવો લાગ્યો. આમ તો તમને ખબર પડી ગઈ હશે, પણ જેને ના ખબર પડી હોય એના માટે દોસ્તો સૌથી પહેલાં પત્તાની ઢગલીમાંથી 4 એક્કા આપણે અલગ કાઢી લેવાના. ઠીક છે, 4 એક્કા અલગ કાઢીને એને આપણે સૌથી નીચે મૂકી દેવાના. 4 એક્કા અલગ કાઢીને આપણે 4 એક્કાને સૌથી નીચે મૂકી દેવાના. પછી આ તમારું સેટઅપ છે. તમારી પત્તાની ઢગલીમાં તમારા 4 એક્કા સૌથી નીચે એ તમારું સેટઅપ છે. પછી તમારે એને ચીપવાનું નહીં, આમ મિક્સ નહીં કરવાના. જો આમ મિક્સ કર્યા તો તમારા એક્કા બધા વચ્ચે જતા રહેશે. એટલે તમારે પત્તાને ચીપવાના નહીં, ખાલી આવી રીતના કાતરી પાડવાની. ને કાતરી બી એવી રીતના પાડવાની કે તમારા નીચેના પત્તા નીચે જ રહે અને બાકીના પત્તા તમારા અહીંયા આગળ મિક્સ થાય. ઉપરના પત્તા જ ખાલી મિક્સ થાય, નીચેના જે 4 એક્કા છે એ પત્તા તમારા એઝ ઇટ ઇઝ અહીંયા આગળ રહે. ફરી એકવાર હું અહીંયા મિક્સ કરીને બતાવી દઉં કે નીચેના જે પત્તા છે તમારા, આપણે અહીંયા ઘણી બધી જાદુમાં આ વસ્તુ કરીએ છીએ કે નીચેના જે પત્તા છે એ તમારે અહીંયા મિક્સ ના થાય. નીચેના 4 પત્તા છોડીને પછી તમારે અહીંયા મિક્સ કરવાના. પછી શું છે સિમ્પલ દોસ્તો, તો આપને ખબર જ છે કે અહીંયા 4 ઢગલી કરવાની. ઠીક છે, હવે અહીંયા શું થઈ રહ્યું છે દોસ્તો, બાકીના ઉપરના જે બધા પત્તા છે એ તો બધા રેન્ડમ પત્તા છે. ઠીક છે, એમાં કંઈ સેટઅપ નથી. આ 4 ઢગલી આપણે જ્યારે કરીએ છીએ, દરેક ઢગલીમાં એક પત્તું જ્યારે મૂકીએ છીએ ત્યારે થોડી ઘણી વાતો, જેમ અત્યારે બી હું તમારી સાથે કરી રહ્યો છું, એવી રીતના દર્શક સાથે વાતો કરતી રહેવી પડે. તમારી સાથે જો દર્શક હાજર હોય તો તમે દર્શકના હાથમાં પણ આ વસ્તુ આપી શકો. અને આ તમારા છેલ્લા 4 પત્તા, જ્યારે તમે ઢગલીના 4 ભાગ કરો છો, તમારા છેલ્લા 4 પત્તા જે 4 એક્કા છે એ 4 ઢગલી પર એક કરીને લાસ્ટમાં સૌથી ઉપર આવી જાય. કારણ કે સૌથી નીચે હતા અને 4 પત્તા હતા એટલે આપણે 4 ઢગલી કરી, સો 4 પત્તા સૌથી નીચે આવી જાય. અને પછી તમે જ્યારે ખોલો તો કાળીનો એક્કો, લાલનો એક્કો, ચરકટનો એક્કો અને ફલ્લઈનો એક્કો, 4 એક્કા દોસ્તો તમારી સામે તમારી હાજરીમાં આવી જાય. બહુ જ સિમ્પલ સેટઅપ છે, બહુ મજા આવે, બહુ જ સરળ જાદુ છે. આમ જોયા પછી એવું લાગે કે યાર આ તો શું જાદુ હતું, કશું હતું નહીં. પણ જ્યારે પહેલી વાર કરો ને કોઈની સામેવાળાને બહુ મજા આવી જાય દોસ્તો. કરીને ટ્રાય કરીને જોજો, મને કહેજો કેવું લાગ્યું તમને. અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને અને જોતા રહો 7 ગેમ્સ ગુજરાતી.